શિનોર તાલુકાના દિવેર ગામે નર્મદા મઢી આવેલી છે। આ નર્મદા મઢી ખાતે ઉનાળાના વેકેશન દરમિયાન દરરોજ હજારોની સંખ્યામાં સહેલાણીઓ પોતાના પરિવાર સાથે નહાવા તેમજ ખાવાની લજ્જત માણવા માટે આવતા હોય છે, જેને લઈને દિવેરના 200 જેટલા પરિવારો પોતાની રોજીરોટી નર્મદા મઢીએથી મેળવી પોતાનું જીવન ગુજારતા હોય છે। પરંતુ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા 1/4/2025 સુધી નહાવા ઉપર પ્રતિબંધ મૂકવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું। જો કે આ જાહેરનામાની સમયમર્યાદા પૂર્ણ થઈ છતાં તેને લંબાવવામાં ન આવે તેમજ નર્મદા નદીમાં નહાવા તેમજ રોજગારી માટે છૂટ આપવામાં આવે તેવી માંગ સાથે આજરોજ શિનોર તાલુકા સેવા સદન કચેરી ખાતે દિવેરના ગ્રામજનો દ્વારા શિનોર મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। વડોદરા જિલ્લામાં આવેલ શિનોર તાલુકો અને શિનોર તાલુકામાં આવેલ દિવેર ગામની અંદર જે નદી આવેલી છે નર્મદા મૈયા, જે નાહવા થકી અને ફરવા થકી અને એન્જોય થકી ખૂબ સારું એક ગામ પ્રખ્યાત થયું છે અને જ્યાં થકી આજે ગુજરાત સરકારે પ્રવાસન સ્થળ જાહેર પણ કરેલ છે એના વિકાસને લઈને। અને આજે કલેક્ટર સાહેબના એક હુકમથી પરિપત્રથી આજે દિવેર ગામ જે નદી આવે છે ત્યાં આગળ નહાવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે। એટલે સમગ્ર દિવેર ગામના આપણા જે વ્યક્તિઓ છે, સમાજ છે, જેઓએ શિનોર તાલુકાના મામલતદાર સાહેબને રજૂઆત કરેલ છે કે આ જે પ્રવાસન સ્થળ છે એને ચાલુ કરવામાં આવે, જેથી ગુજરાતમાં અને તમામ આજુબાજુના ગામના લોકો તે એક દિવસ આવી અને પોતાનું જીવન એક દિવસનું ફળવીને એન્જોય કરી શકે, એના માટે એક દિવસ ફળવાય છે। તો સમગ્ર સમાજ થકી અને સમગ્ર ગામના વ્યક્તિ થકી જ્યાં પ્રતિબંધ મૂકવામાં આવે છે એને અઠવાડિયામાં ચાલુ કરવામાં આવે, કારણ કે આજે કલેક્ટરે જે પ્રતિબંધ મૂક્યો છે એ તદ્દન ખોટું જ કહેવાય, કારણ કે પ્રવાસન સ્થળની ગ્રાન્ટ પણ ફળવાઈ ગઈ છે અને આજે એ ગ્રાન્ટનો ઉપયોગ પણ થઈ રહ્યો છે અને 2 કરોડનું નાણું પણ બનાવવામાં આવ્યું છે। એટલે સરકારને અમે રજૂઆત કરી છે કે આ તાત્કાલિક આ પ્રતિબંધ છે એને હટાવીને અને જે દિવેર મઢી છે એને ચાલુ કરવામાં આવે, જેથી સમગ્ર સમાજને પણ રોજગારી મળે અને જે એન્જોય જે ઉનાળુ વેકેશન છે એ ગુજરાતના તમામ લોકો અહીં એન્જોય કરીને પોતાનું એક દિવસનો ફાળવીને ઉજવી શકે, એની માટે અમે મામલતદાર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે।